આટલું ખવડાવ્યું તો મહેમાન ધરાતા નહીં નહીં ધરાતા યાર. મારા જોડે એક રસ્તો છે આ મહેમાન તરત ધરાઈ રહે એ બાર પડે કે ના પૈસા તમારે 60 રૂપિયા આપવા પડશે હોય કે હું પૈસા આલું ઓવા તમારે હાલવાના. નહીં જોતી મારે એ મહેમાન ની પાર્ટી પણ એ મહેમાન માટે જે મારા જોડે 100 રૂપિયા ઉછીના લીધા ને એ હાલવાન કરો. અમારે ત્યાંથી હાલવાના યાર હમણાં અમે પૈસા આલે ને તો 5 લાખ રૂપિયા દંડ થાય અમારે. હા તમે તો અમારા ઘેર છો કે અમે પૈસા લે કયો. હા ચમ ભૂલા પડો તમે યાર તમારે પૈસા હાલવાના યાર દો. હારું બોલ દોડો. હા હા પૈસા હાલો ને. આજ ફરતો ખોરાક ખાવાનો ફરતો. હા તમે તાર તમારે ખાવું હોય ને તો ખાજો એ કેળા ને લાવીએ ને ચાલ આ મહેમાન ને ભૂખ લાગી ગઈ હે એટલે આ નાસ્તો મહેમાન કરવાનું કઈ બરાબર એટલે બાએ કોક વિચાર્યું છે મહેમાન ને નાસ્તો કરવા દેવાનો નહીં. ખેડો ખેડો જલ્દી આ આયો યાર. બધું કાઢીને મેલ્યું હોય. આવી ગયો યાર. આ ખમણ ઠરી ગઈ મની મજો. યા પોપટલાલ હે ચાલ ભલા મને આટલું જ લાયા યાર 200 રૂપિયા લાતા ને. બા મારી વાત ઓપડો 100 રૂપિયાનું ખમણ લાવે 80 રૂપિયાનું કેળા 20 રૂપિયા ભાડું થયું 10 જવાનું 10 આવવાનું. એવું હા બરોબર તો કશો વાંધો નહીં હો. ભાઈ આ તો જે આવ્યું હો આવ્યું પણ પેલા મહેમાન નું શું કર્યું. મહેમાન ને તો લાકડે મોકળો ફિટ કરી નાખ્યું. કેવી રીતના આ જે છે બરોબર છે યાર. ચોજ્યા મહેમાન આઈ રે ને આચા. પણ કોટો ખરા તો અમને કોઈ ખબર પડે યાર. પોપટલાલ હા? હવે જમ સહી બરોબર છે યાર. ના પણ કોટો ખરા કહું હા મહેમાન ને સદેવા બેન ઝઘડાયા. ના કાણા સદેવો ભાઈ આવ્યો તે ના ના ફોન થી ડાયરેક્ટ. એવું છે એમ ઓવા કશું વાંધો નહીં એ મહેમાન હો ઝઘડતા સદેવા આગળ આપણે ખાવાનું ચાલુ કરો ને હમણાં હાલ આવી જાય ને તો એ હમણાં ઝાપટવા મળશે. નહીં આવી ચિંતા ના કરો. હાલ હમણાં હું ખાઈ દઉં છું. ચમ ફોન કરેલો એટલે તું મને હલકા ના હલકા કહેતો તો હું બાનો મહેમાન બોલું હું ઈકણ આવ્યો તો તને ભાજીમ પડતો કરે હો રાખજે. એ હજી તું મને હલકાવી ના કે કો તો હરખાઈ ને હો રાખજે. ખાવાનું તો ઘણું જોયું હો તું નહીં ખાતો હોય ને એટલું તો હું ખાઉં. અલે હજી તું મને હડકાય ના કે કોત પછી મજા નહીં આવે હો રાખજે. તારા મને હડકાય કેવું હોય તો હોમી સાથી કેવું તું ને પાછળથી શું કરવા વાતો કરી લે હે. એ તો તું મને મારા મુઢે કીધું તું તાર મેં તમને 2-3 થાપો ચોડી દીધી હતી ખબર છે ને. લે મારે તને શું કરવું. જો ક્યાં લડી અવાજ આવે નો. હા મહેમાન તમે લડે છો અમે પેટ પૂજા કરી લઈએ. હાઉ ઝઘડો પટાઈ ના પેલા પટાઈ જવાનું. પટી જા તમે ચિંતા ના કરો. મહેમાન તો કા છે હો. આવતા નહીં ને આ બાજુ આવતા નહીં. નહીં આવી ચિંતા ના કરો. ખાસ જો રાખો. મારી વાત ઓફર હવે તું ઘેર જ રહેજે
ઘર મેલીને ચોય જાતો નહીં, હું તારા ઘેર જ આવું હું. એ હારી હાથો હશે ને એ અલગ હશે અને આ મહેમાન અલગ છે. આ મહેમાન છે ને ખાવા વાળો મહેમાન છે, જેવો તેવો નહીં. ઓળખજે, તને ભાજીમાં પડતો કરશે. તું ઘેર જ રહેજે, હલતો નહીં. એ હજી કહું લે, તું મને હડકાવી ના કે મારું મગજ છટક છે ને તો હું તને નહીં છોડું. હું તારા ઘેર જ આવું છું, તું ફોન મેં લે. હા, હું આવું જ છું. લાય, મને મહેમાનને પૂછવા દે કે આ સદેવાનું ઘર ચોકણ આવ્યું. લાય. એ મહેમાન, નાસ્તો પતી ગયો? શાક પણ નાખ્યું, શાક. સાફ કરી નાખ્યું? હા, પટી ગયું. જોત ખરી યાર. પણ મારી થોડી તો વાત જોવી હતી તમારા. મહેમાન, તમે ભોય લડવામાં પડ્યા હતા ને અમે ભોય ખાવામાં પડ્યા હતા. પટી ગયું. પતી ગયો નાસ્તો? નાસ્તો તો હો પટ્યો, હા. પણ તમે મને સદેવાનું ઘર બતાવો. મારા સદેવાના હાથ તક ભાગવા આવી. કેમ મહેમાન? આ સદેવ મને ફોનમાં જેવું ને તેવું બોલી ગયો. આજ હું સદેવાનો નહીં છોડવાનો. એવું? ઓહો, અલ્યા તારી જેઠાલાલ, હા. મારા મનમાં ફોનમાં પટી જા. આ મહેમાને તો વધારાનું કર્યું. ઘર પૂછી સદેવાનું, હવે ઘર ના બતાવતા તમે. હા બતાવું જ નહીં ઘર કે અમે ભાડું નહીં કહી. ઓ ખોટા ઝઘડા થાય યાર. એ મહેમાન, આવ. તઈ જણા આવું ગુસગુસ કરો હો. લોડો સદેવાનું ઘર બતાવો મન. એ જેઠાલાલ, હા. બતાવી દઈએ તમે બીજું શું એ કરીએ? સદેવાન કાકાને તમે ઓળખો અલ્યા ભાઈ એ? એમ નહીં યાર, સદેવો એવો કોળિયા ફારસે બોલવાનો ને આ મહેમાને એવા ચી ભલામણ લઈ જઈએ યાર. એમાં હું હતો? અલ્યા ભાઈ આ બેના કરતા ખતરનાક ઈન કાકો હે ભાઈ. ઉપરથી આપણા ઉપર ચડી ગયા છે. ઈન કાકો હશે તો આપણે સમજાવીને પાછા આવશે. સમજો વાતમાં યાર. કશો વાંધો ને લઈ લે તને બતાવીએ હેડો. હા હા, લે હેડો મહેમાન, એના ઘેર જ જવું ને તમારે. વો વો એના ઘેર જાવ લોડો. આજે કશો વાંધો નહીં, લઈ દઉં. લેડો તૈયાર થઈ જાઓ ફટાફટ. આ બધું ઠેલી બધી ગયો. આ થેલીમાં જ ભરવું પડશે ને તાણી. મહેમાન ઉતરો હેડો ફટાફટ. એક કેવું રાખ્યું નહીં તમે? બધું સાફ કરી નાખ્યું. હું છોકી રાખી ગયો. સોડીઓ પડ્યા હે. સો ખાઈ ગયા? હાઉ તમારા પેટ સક પાટા મહેમાન. મહેમાન, તમારી વાત કરો ભાઈ. તમે કેટલું ખોવો કોઈ? તમે મારા કરતી વધારે હડકા લાગો. ના મહેમાન, હજુ કહો હલકાવી ક્યાં ન કહો. હજી પાટો મારે તો ભોય નાખી દીધું. મને સદેવો હડકા કે ચાલે નહીં? હવે એ તો તમે એવું કરો તો અમે એવું કરે યાર. એ તો તમારે સદેવાન કહેવાનું હોય. વાન થોડું કહેવાય લે એ. તાણા પછી યાર અમે તો તમારે રાશન ઉપરથી અમારા ગળે પડવાનું યાર. હા લોડો સદેવાન ઘેર હેડો. હા તો ભાવ ઉતરો હેડો. આ ઉતરું છું હાકો. આ તો કોઈની થી કોઈના ઉપર કાઢી મહેમાન તો. તાણા પછી વાકર પછી પડ્યા નહીં કાઢા. હવે તો ઝાપોટે પડે હું તો. ભાજીને પટ્ટા કરશું કીજે હે. તાણા લે હટજો આપણો હું તો સદેવાન હારો બતાવો. એટલો હારો ને પછી ખોટો એટલો જ્યો. સમજી લેવાનું. આય હવડા ઉતરજો ભાઈ. એ અરે મહેમાન જલ્દી ઉતરો. ઉભા તો રહી યાર, ઉતરવા તો જઈ યાર. ભય પડશે તમને પગ ભાઈ જાય. આય હાય. એ માટે કોઈ પગ ના ભાગી. આ જો યાર હડાઈ દે આખો તારી. તમે પેન્ટ બુશર્ટ પહેરતા હોય તો કાં ધોતે પહેરો અમાર ગોળે. એટલે આ મહેમાન તમને શરમ આવે યાર? 70 વર્ષના ડોહાને આવું કહો યાર. હા નહીં કહું ભાઈ તમે. તાણા પછી યાર તમે તો શરમ વગર ના હોય યાર. હેડો હવે. હા લોડો. અત્યારે બોય તમે ચડાવડી છે. સદેવાન મારવાનો એટલે બોલા ચાલ્યો છે. એવું એમ? ઓહો. આજે કશો વાંધો નહીં. લે હેડો તે મારો તમે તારા મેં લે ના પડે યાર. લે એ સદેવાન કાકાને તમે નહીં ઓળખતા. તમારા જેવા 4 જણા આવે ને તો એરા ઊંચા કરીને પછાડી. મારા સદેવાન કાકા જોડે છો ઝઘડો કરવાનો, મારા સદેવા જોડે ઝઘડો કરવાનો. કે ભાઈ ઈવન છોકરાને તમે મારો તેરા ઉપરાડું ના લઈ. એમ તમારે મહેમાન નહીં, મહેમાન મારું ઉપરાણ નહીં લઈ. તમે ચિંતા ના કરો. તમે ખાલી સાથે બે ઝઘડજો, અમે પાછળ જોઈ લેવું. એ હાલ લોડો. હેડો. એ બા વાત કહું. હું છે? અલા મોણા તમને ખબર પડે યાર? કેમ? આ ઝઘડાની વાત લઈ અને સદેવાના ઘેર આપણે જઈએ. કદાચ સદેવાનો કાકો ઘેર હશે અને મહેમાન ને સદેવો બે જણા લડતા હશે અને એનો કાકો ભાડી જાય તો ભારે ઝઘડો થાય. ઓવા હા, એ વાત સાચી છે હો. આપણા ગામમાં ઝઘડવાનું થાય. વાહ, ખોટું આપણું નામ આવે યાર. એના કરતી એક કામ કરો, હા ના તો સદેવાને હોય બોલાવી લાવો એકલાને અને મહેમાન ને સદેવા બે જણા ભેગા કરીએ. એ બે જણા હો લડતા હોય. હા, એ વાત બરોબર છે. અમે 3 જણા આટલા ભાઈ હોય બરોબર પાછળ, હોવે. તમે આટલા બોલાવીને લાવો. હા, કશો વાંધો નહીં. સદેવાને કામ બોલાવી લઈને આવું. હા જો હો? એ હા. એ મહેમાન હા ભાઈ આવો. બોલો. હેડો આપણે પેલી બાજુ ભારીએ, સદેવો ઈકણ આવે. તેમ મિકાણ ભૂરી આવું હો. પેલા બા બોલાવા જાય સદેવો ઈકણ આવે. હેડો. હાલ લોડો.
હાય જોઈ લે આ જોજો બાંધે કર તમાર મહેમાન તો અહીં મહેમાન તો આવી ગયા ઈવન લઈને આવું છું ઈવન હું આવી બાજીન પડતા કરે હવે હે ને આ ઝઘડો મોટો થા અરે આ મહેમાન તો એમ કહેતા હતા કે સદેવન તો જોનથી કાપી નાખું એમ કહેતા હતા ઓહો મહેમાન ના સમજાઈ દેજો બા ઈવની હદમાં રહી બાકી વર્તુ ઈવનું ઘર નહીં પાડી કોણીને નવી માથા પાડ નીકળી ગયો આવી જોયા જેવું થા અલ્યા વર્તું ઘર તો તું નહીં પાડી મહેમાન નું શરીર જોયું છે તારા પર બેહી જાય તો તારા સુંદર થઈ જા શરીર થી કોઈ ના થાય જીગર જુઓ જીગર હાવત નું જીગર હે મારા એ મહેમાન ઈવના જેવા બે આવે ને બે તો એકી હંગાત પાડી નાખું એવું છે એમ ને તાણી આ તો તમે તમારા ઘેર વચ્ચે પડ્યા બાકી એ વખત જ મારો જ મહેમાન ન હા પણ હવે હું વચ્ચે પડવાનો નહીં બરાબર છે હવે મહેમાન તારા ભૂખા કાઢી નાખી હેડ પેલા મંદિરે કશો વાતો નહીં બેહાડો હેડ. હું ચો કોઈ બીવાવ છું હા તે લે હેડ બેહાડો એ મહેમાન હા આવું કરો હો આ ધોકો હારો ગોતો ચમ હું લેવા ધોકો ગોતો હો આ સદેવાના હાથ તક ભાગવા એ મહેમાન ઝઘડામાં કોઈ હાથ પગ ના ભાગવાના હોય ઓહો ચમ હાથ પગ ના ભાગવાના હોય ઝઘડો થયેલા કોઈ નક્કી ના હોય હાથે ભાગી જાય અને માથે ફૂટી જાય કોઈ નક્કી ના કહેવાય તારે તો એટલે ભાઈ ખાલી બોલીને પટાવવાનું હોય ભાઈ દેવાનું થોડું હોય હે? હા ના ના હું ઘણા બોલિંગ પટાઈ અમારે બોલિંગ નહીં પટાવ આ મહેમાન એ મહેમાન હા બોલાઈ લાયો આમાં તમે તાર મારો હતો મારો શૂટ છે હા હું આવું જ છું હાલ ઓહો મહેમાન ના હાથોમાં દમ નાઈ ખુ ધોકો લઈને આયા આઈ તો બે હાથ કરી દી હેડો બે હાથ હા ધોકા હુકા લઈને ઉભા હો હા કશો વાંધો નહીં બે હાથે આપણા માર ચૂ તો ખબર હે તું ઘેરથી જો ધોકો લઈને આવે મારા ધોકામાં તૈયારી રહેવું પડે ને આ જોઈ લ્યો કોઈ હથિયાર લાયો નહીં એ મહેમાન તમારે તો બે હાથ કરવાના હવે એક જ હાથ કરો ને યાર આ તો હળેલો હો લેડો મહેમાન આઈ જો ફોન માં બહુ બોલતા હતા ને આ તમે ફોન માં જબર બોલ્યા હા બોલવાનું કોઈ બાકી રાખ્યું નહીં મહેમાન લ્યો તમને એકલા જ મારતા આવડે અમને હોમ દેતા આવડે મહેમાન મને દ્યો જેવો તેવો સમજો મને ઓહો તન તું મને જેવો તેવો સમજે તું એ મને છોડવાનું ફોન રાખતો નહીં મહેમાન મને દ્યો પાછો નહીં પડો મહેમાન તમે જે સમજતા હોય તમારા મનમાં કે મારા શરીર એટલે હું પાછો પડે તો મહેમાન ઉપર પકડો બંધ કરો કે હું મહેમાન મંદિરે આવે યાર ઝઘડો થાય યાર મારી વાત સાંભળો આ રીતના લડે મેળ ના આવે યાર શાંતિ રાખો ના જેઠાભાઈ હીરા બહુ બોલી રહી મહેમાનનો પાવર તો મુઆ ઉતાર્યા વગર નહીં રહું એ મહેમાન તમે સાઈડ મારો આ તમાર ગામડાનો પાવર હું ઉતાર દો હો તમે પાવર હું ઉતારતા હોય મરી જાવ લે ઝઘડવા જો અલ્યા સદેવા છોડજે એટલે મહેમાન મરી જાય લે એ મહેમાન તમે વચ્ચે ના પડો કોને ઘોડો કર્યો ભલે કર્યો કોને હું ઉપાડીને મારા ગામમાં લઈ જાઓ મહેમાન છોડાવો જેઠાભા એ મહેમાન છોડો નહીં છોડવો આજ તો નહીં છોડો અલ્યા છોડો કે મહેમાન છોડો તમે ભલા માણસો છોડાવો આવો યાર વચ્ચે છોડો આપણે કોઈ ઝઘડો ના કરવાનો હોય આપણે સમાધાન કરી દઈએ બારો શાંતિ રાખો કોઈ સમાધાન કરવું નહીં મારતો મારે કોઈ સમાધાન નહીં કરવું એ જેઠાલાલ પોપટલાલ ઝઘડો જો મજા આવે યા એ બા તમારી મજામાં ભલા મોણા મહેમાન ને સદેવો ખોટા ઝઘડી મળશે ને ઝઘડો મોટો થઈ જાય ખોટું એકબીજાને કોક વાગશે એના કરતી સોના મોના સોડાઈને સમાધાન કરાવી દઈએ ઓ હજુ સડી ઓટો રહ્યો ને રોજનો રહે હોય મહેમાન તો આજ જટાઈ રહી આ એ વાત સાચી છે હો ચાણી સમજે એટલે સમાધાન કરાવી દઈએ હેડો હા હાલત કરાવી દઉં હું શાંતિ રાખો છોડ મુએ જેવો તેવો નહીં તો જ મને ઓળખતો નહીં છોડો આ બાજુ રહો તમે તું આ બાજુ રે બાબત છે દેવા મેન ભૂલ તારી છે બરાબર છે કારણ કે મહેમાન ખાવા બેઠા એટલે તુએ આઈને હડકાયા કીધા હતા બરાબર છે તેની ભૂલ તારી છે મહેમાન બીજા નંબરમાં ભૂલ તમારી છે કારણ કે સદેવો એવો થયો એના વાદી તમે એવા છે ને જેવું તેવું બોલ્યા બરાબર છે અને બે જણા ઝઘડ્યા
એટલે તમે બે વખમો છો બરોબર છે. હવે બે જણા હોમ સમાધાન કરજો. બા મારી વાત આપણો મહેમાન હડકાયા જેમ ખાતા હોય પછી હડકાયા જ કહું. લે ભાઈ મહેમાન ને એવું ના બોલાય કોઈ દાડું. અને મહેમાન ભરપારા ગોમમાં આવ્યા હોય ને તો કોઈના ઉપર હાથ ના ઉપાડે. હા કેમ ના પડે મને હડકાયા કીધો હ માર તો ઘરે એવી રીતે ખાવા જોવો હ. લે ભાઈ તમે તમારી આબરૂ કોઈ ના રે સમજ્યા. હવે બે જણા હોમ રામ રામ કરજો ને સમાધાન કરજો. પેલા મારી માફી મંગાવો. પેલા ભૂલ તારી હતી એટલે માફી તું માજી લે. તું માફી માંગી લે ભાઈ. ઓહો ઈવન માફી મંગાવો એ બાર નાસી. હા એ માગી. ભૂલ કની હતી પેલા મારી બચ હાથ જોડ લે. મહેમાન મારી ભૂલ થઈ ગઈ મેં તમને હડકાયા કીધા તે હવે ઈવને મંગાવો. હા મગાવો મહેમાન બીજા નંબરમાં ભૂલ તમારી છે. હાથ જોડી એમ કયો તમે બોલી ચાલી માફ કરી મહેમાન બોલી ચાલ્યું માફ કરી દેજો વધારાનું બોલી ગયો હોય તો સમાધાન થઈ હવે ગયું. રોમ રોમ કરો રોમ રોમ કરો ભાઈ રોમ રોમ કરો. હા હા જો આપણે મારી વાત માફી માજી રામ રામ કરે એ કોઈ સમાધાન ના થાય કોઈ. તો ચાણ મહેમાન 30 રૂપિયા આલો. તેરી તો હું આલું. ઓવર ચા મંગાવીએ અને સમાધાન કરીએ. આ તમારા જોડે પડે તમે આલો કે હોય તો તમારી જોડે હું લેવા માંગો લાવતી આલુ બા પણ તમારો ઝઘડો એટલે તમારે જ પૈસા આલવા પડી કે ભાઈ એ તાળા પાછા. હા પોપટલાલ હે 30 રૂપિયાની ચા લઈને પેલા બોકડે આવો મંદિરના બરાબર. એ હારું હેડો. ઈકન સમાધાન કરી દઈએ આપણે. હા લેવાડો ઈકન. ખોટું ઝઘડવાનું ના હોય. હા ભૂલ થઈ ગઈ મારી હેડો. ઝઘડામાં કોઈ મજા નહીં ભાઈ. સમાધાન થઈ ગયું હવે ઝઘડતા નહીં. લેવડો એકમ બેહીએ ચા આવે એટલે ચા પીને સમાધાન. મહેમાન ગળી મોઢું કરી અને હો કે જતા રહો. ચામાં ગયું મોઢું આ તો ચા ગળી જાવા કે લ્યા. હારું મહેમાન મારા ને યાર બોલવા જોવા બધું મગજમાં ના લેતા હું એટલે મારા મહેમાન તમે દેવા જો તમે કોઈ મગજમાં ના લેતા વાંચી જીવો જ વધારે હારું હારું લે. ચાલો કેવો તારી ચા. હા બધાને ચા પાઈ ગયો ગળી મોઢું થઈ જાય એટલે રાગ થઈ જાય. સદેવા ના હાલો. ઈને આલો પેલા થોડી જ આપજો બસ મનમાં ધ્યાન ના રાખતો પાછો. હારું બાપા ભાઈ આય. બસ તમે પી લેજો પાછા. હા હા ભાઈ અમે શું કરવા બાચી રહ્યા હા લે ભાઈ કોઈ દાડું રસોઈયા પૂછો રે. તમે તો રસોયા હો. ના ના આ તો કહેવત છે ભાઈ હું ચા લેવા ગયો તો હું કોઈ દાડું બાચી ના રહું. આ એ વાત સાચી છે હો. બા હવે હું જાઉં અને આરી વાત કોઈને કરવાની નહીં હો. એ હારું મહેમાન ફેરવનની માફી માંગુ બોલી ચાલી માફ કરજો એ હારું હો તમે માફી માંગો. રાખતા નહીં કોઈ ના ના હું તો કોઈ નહીં રાખું પણ તમે ના રાખતા હો ને એ હારું એ હારું લેવડો હવે ચા પી રહ્યા હતો હવે ઘેર. અમારા ગામના માણસો કોઈ જેવા તેવા નહીં યાર સમજો માણસો ઈ. પણ તમે એવા થો એટલે પછી ઝઘડો થાય. હા હવે મારી વાત સાંભળો. લેવડો તાણી આપણે બા હવે ઘેર જઈએ. કંટાળ એક વાત રહી ગઈ યાર હાની મારા 100 રૂપિયા 100 રૂપિયા હા આપણા બેને તો સમાધાન થયું મહેમાન ને મારા સમાધાન થયું આ ઝઘડામાં હું તો ભૂલી જ ગયો તો લાવો 100 રૂપિયા હવે પણ મારી વાત હા પેલા મોણો આ ઝઘડામાંથી તને બચાવ્યો એમ કે યાર સમજો પૈસા ના માગવાના હોય ભલા મોણા 100 રૂપિયાની વાત થઈ યાર એમ નહીં 100 રૂપિયા મેં હાના માટે લીધા હતા આ મહેમાનના નાસ્તો કરાવવા માટે બરોબર છે હવે તમારું સમાધાન થઈ ગયું હવે હો ના હોય વાત સાચી તારા પાસે વસૂલ ના થઈ ગયું વસૂલ બસ ચંદે ચાલો એ હારું લે હાલો આપણા ઘેર લે હેડો. હેડો મહેમાન હા ચાલો. ભાઉ ઓ આપણે ઘેર ખોટા આયા. કેમ ભાઈ હજુ નાસ્તો કરવા જ્યાં જેવું હતું ભૂખ મટી નહીં. અરે જેઠાલાલ ભલા મોણા મહેમાન જતા રહેવાના નહીં યાર આજ આખો દાડી હોય રહેવાના નહીં ઘણી વાર આરામ કરી અને પછી પેલા કોમ્પ્લેક્સે જઈએ વડાપાવ ખાવા. બા થોડું ફૂગી જેવું તો મને હે ભાઈ હો. હા જઈએ યાર ચો ના પાડી યાર ઘણી વાર આરામ કરો ભૂખ વધારે લાગે ને તો વડાપાવ વધારે ખાતા ફાવે. મારી વાત ઓપડો હું પેલા ફૂલને રિક્ષા બોલાવી દઉં કે આપણે વહીથી રિક્ષામાં બેહીને જતા રહીએ. એ મહેમાન માર કાકાને ફોન કરજો માર કાકોને કેટલા આયા તમારા કાકોને આવશે યાર તમે બેહો ને યાર હજુ તો આપણે વડાપાવ ખાવા જવાનું. ના ના મારા વડાપાવ નહીં ખા મારા ઘેર જાવું ઘણી વાર આરામ કરો તમે યાર. શાંતિ રાખો કે યાર જવાય બેહો બેહો હા. બેહો. ના ના મારે બેહો ને મારા ઘેર જાવું મોડું થાય અરે મહેમાન બેહો આરામ કરો ઘડીવાર પેટમાં જગ્યા કરો પછી આપણે છે ને કોમ્પ્લેક્સે જઈએ વડાપાવ ખાવા. 1 નંબર વડાપાવ બનાવે છે. હા તમે એક વખત ખાવો ને તો ચાહક બની જાઓ. ના ના મારે કોઈ ચાહક બનવું નહીં મારા ઘેર જ જાવું હોય મારે રહેવું નહીં તો આપણો મારી
વાત તમારા કાકાના બાજુ યાર પસંદ જજો એમની ચો જાઓ બેહો બેહો હોય. ના ના મારે બેહો ને હું જ જાઉં ઘેર. બેહો બેહો બેહો, બેહો, બેહો. બેહો કે યાર ભલા માણસ. ના ના મહેમાન મારે બેહવું નહીં. હું જતો રહું ઘેર તો સાધનો બેહીન. એટલે ભાઈ છેલ્લી વખતનો નાસ્તો કરી નાખો એમ કહું. આ કરે જવા મહેમાન હરજ નહીં બેહી બેહો ની યાર રિક્ષા બોલાવી દો હો હાલ ના લઈ. ના 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 રિક્ષા નહીં બોલાવી. મારા ઘેર જાવું હોય તમે શાંતિ બેહો ને ત્રણ જણા વાતો કરો બરાબર. આ પોપટલાલ લે ભાઈ બેહો કે યાર. ના ના મારે બેહવું નહીં. તમે બેહીને વાતો કરો હું જાઉં ઘેર હો. એ મહેમાન એ મહેમાન ભરો ના ના હું મારા ઘેર જતો રહે. એ મહેમાન ભરો એ બા જેઠાલાલ હા આઈડિયા તમારા જબરો કામ કરી ગયો હો ભાઈ મહેમાન ઊભી પૂંછડીએ ના થાય પણ મહેમાનને છોડવા નહીં મહેમાન મને હેરાન કરી ગયા હવે મહેમાનને હેરાન કરવા નહીં હેડો આપણે ઠેઠ બસ સ્ટેન્ડ સુધી મૂકી આવીએ. ઓ વાહ લે હેડો દોડો હેડ. એ મહેમાન આવજો પાછા વળી જાઓ. એ ભરો ભરો લે ઉભા રહો મહેમાન ઉભા રહો. અને પાછા આવો. મારા ઘેર. તું ચમ દોડતા આવી લે આ મહેમાન ઓય, પટ્ટીઓ મારી રહ્યા ભલા મોણા. પટીઓ ના મારું તાણ હું કરું. આ તમારા પેલા પાડોશી નહીં હા. ઈવાને મારા જોડે પૈસા વપરાય મારા પૈસાનો નાસ્તો કરી ગયા. હું વાત કરી રહ્યા હું મહેમાન. સાચું કહું. માર પાડોશી આવું કર્યું. ઓહો આવું કર્યું. લે આજ જો તમે બાઇકમાં બેહો ઈવનની ધૂળ કાઢી નાખો. એ મહેમાન ભરો લે હવે પકડ્યા. ઓ કંટાળ તમને શરમ આવી જો યાર. તમે તો મારા પાડોશીના નામ ઉપર કલંક છો કલંક. મહેમાનના પૈસા વપરાવો ને મહેમાનના પૈસે નાસ્તો કરો હો. લગીરે શરમ નહીં આવતી તમાર. એ કડવાજી આખી ડિટેલ તમે જાણતા જ નહીં ભલા મળો ડાયરેક્ટ હું અમને બોલવા વળી ગયા હો અલે બોલું જ ન તાણી યાર. મારા મહેમાનને દોડાઈ રહ્યા હો અને મારા મહેમાનને કીધું વળી મને. તમાર મહેમાન તો રિહેન હેડે હે યાર પકડવા આયા અમે તો આ તે રિહાઈ હેડી જ ના તમે ઈવન પૈસા વપરાવો તો. ના ના કડવાજી એવું નહીં ભલા મળો તમે આખી વાત સાંભળો આ મહેમાનને હું લઈ જાઉં કે ના લઈ જાઉં મારા ઘેર હા. એટલે મહેમાનને મેં પૂછ્યું હું કહું હું ખાઓ કે દાબેલી ખાવી છે બરાબર છે હા. તે હું 50 રૂપિયાની 2 દાબેલી લાયો અને એક જીરા લાયો બરાબર છે હા. 2 દાબેલી ખાઈ ગયા જીરાય પી ગયા તમે જુઓ તો પછી મારા જોડે છેલ્લા 50 રૂપિયા પડ્યા હતા તો હીરા વપરાઈ ગયા મારા જોડે પૈસા હતા નહીં બરાબર છે હા. કોઈ મહેમાન કે હજુ મને ભૂખ લાગી છે યાર કોક લેતા આવો હા પછી મારા જોડે પૈસા નતા એટલે હું કહો કોક કરવું પડશે આ મહેમાનને ભૂખ લાગી છે ભૂખ મટાડવી પડશે હા. તે સદેવા જોડે ઉશીના 100 રૂપિયા લીધા અને નાસ્તો મંગાયો એ નાસ્તો ખવડાયો અને વળી પાછા કે હજુ ભૂખ લાગી છે હું કહો હવે પૈસા લાવું ચોથી પછી જેઠાલાલ આયા હા. જેઠાલાલ જોડે 100 રૂપિયા ઉશીના લીધા જેઠાલાલ નાસ્તો લઈને આયા તોય પાછા મહેમાન ખાઈને હું કઈ ખબર હે? હા કે હજુ ભૂખ લાગી છે પછી ફેર બીજા 200 મેં આલ્યા ઉસીના બાને હા. અને પછી પોપટલાલે 200 રૂપિયા લઈને નાસ્તો લેવા ગયા 100 રૂપિયા નાસ્તો લાયા ને 100 રૂપિયા બાને પાછા આલ્યા તોય મહેમાન ના ધરણા. આટલું બધું ખાઈ ગયા તો કે હજુ હું પૂછ્યો હું બરાબર છે પછી અમારા જોડે પૈસા હતા નહીં બરાબર છે વાઈન જોડે કેટલા પૈસા કઢાય કરું યાર કયો એટલે આ મહેમાનને લઈ અને અમે ગલ્લે ગલ્લે ફરવા વળી ગયા અને મહેમાન પૈસા કાઢી ગયા અને અમે બધા ખાઈ ગયા પણ ભલા મોણા તમાર પાસે એટલા નતા યાર. હવે કડવાજી આ ચોમાવું નહીં ચાલતું યાર હું પોણી સોટા જો મારતો રજાઓ હોય યાર હમણાં યાર પૈસા લબા ચોથી અલ્યા પણ ખરેખર મહેમાને હદ વટાઈ યાર. આટલું બધું ખાધું તોય ના ધરણા. એમને મેં કોઈ ખોટું કર્યું કેજો યાર ના ખોટું તો નહીં કર્યું યાર પણ મારો મહેમાન આટલું બધું ખાઈ ગયો. એટલું બધું ખાઈ ગયા અને પછી ઈવાના પૈસા કાઢવાનું જ થયું ને હા. દુકાને એટલે કે હું તો ધરાઈ રહ્યો હવે મારે તો નહીં ખાવું આવું કેવા મને. ઓહો યા હગા હા અરે નેના મહેમાન આટલું બધું ખાઈ ખાવા તો જોવો હવે એટલા પેટ બહાર આવી ગયું છે. કોજે વંઘારેલા ભાત ને હવારમાં વંઘારેલી ખીચડી તપેલું ભરીને જોવો છે. હવે એક વાત પાટી રાખો તમે હગુ જોવા જતા હું કરીને આયા એકો હગામ તો ના પાડી. ચમ હંગામાં લોટાવા જાય યાર. ચલ ઉહામાં લ્યા વેવાય હું કઈ ખબર હે હા. કે તમે સિટી જેવા રહો ને પેન્ટ શર્ટ પહેરીને તો હગુ કરું આયરા કઈ મને એવું ના ફાવે. લે ભાઈ દેશ બદલાય પણ વેશ થોડો બદલાય ભાઈ એ હગુ તો બીજા કણે થાય. જેટલી જગ્યાએ વતાવો યાર ઓવન આ દાડા સુધી હું 65 જગ્યાએ હગુ વતાઈ રહ્યો ચોય કેતો ચોય આયરા મહેમાન પાસ ત્યાં નહીં અને આયરા હગામ ઓવન તો ત્યાં પેરન નો વાદો પડ્યો હું કરવાનું કો
પણ યાર ઠેરથી આવો પહેરવેશ પહેરવું તો થોડો કોઈ છોકરાને હગા ઓલે કરીને પહેરવેશ બદલી દઉં યાર. ના બદલાય હગું થવું હોય તો થાય નકર કોઈ નહીં. છોકરો અઢો રે પણ પહેરવેશ નહીં બદલવાનો. હા સાચી વાત છે તમારી મહેમાન. બદલાય કોઈ ના બદલાય. બધી વાત થઈ રહી પાકા પાયે થઈ ગયું. પૈસા આલવાની વાત આવી અને આટલો વધો પડ્યો. હવે તમે કોઈ ચિંતા કરશો નહીં. મારા ધનનો ચોક હશે હું એ જોયો અને કડવાજી તમે જોતા રહેજો. ના આ નવી હગાની વાત કરવી જ નહીં. આયરે મહેમાન શરીર ઉતારી અને ખાવાનું વસૂલ કરી તો હગાની વાત કરવી. હા બાકી એ સિવાય હગું નહીં થવા દઉં મહેમાન. આવું ભલા મોણા ગોડા જેવું ખાવાનું યાર. તમે તો કોકના ઠાઠ બિહારી નાખો યાર. કોણ તો અમાર ઘરે પકતું નહીં બાપન. છેર લાઈન છેર ખાઈ. પણ મહેમાન મારા ખેતથી ખોરાક એવો છે તો હું એવું કરું અલા પણ આટલો બધો ખોરાક યાર નકમ પણ આવું. એ કડવાજી આજે હું કહેતા હતા ખબર ઘેર બેઠા તાણા હા. કે હું એક જગ્યાએ લગ્નમાં જમણવારમાં જમવા ગયો ને હા. અડધી જણ ભૂસી રાખી. શું તાજી તો અલ્યા યાર તમે એ કોઈ કહેતા નહીં. ખરેખર આ બધું તમને જ નડશે. આખી જિંદગી આ નાના મહેમાન કુવારા રહી જાય. હા મહેમાન મારી વાત સાંભળો. અરે અત્યારથી આટલું કહી ભાઈ થોડો સમય જાય ને એટલે શરીર ભારે થઈ જાય. કોઈ હગાઈ નહીં કરે એના કરતા ખોરાક ઓછો કરાવી દો એટલે શરીર માપનું રહે. હા અને ભલા મોણા આટલું શરીર લઈને તમે ફરશો તો યાર ઉનાળાની તકલીફ પડશે. હા અને વાયના નસીબનો ગમે તે હશે ને તો થાહા ભલા મણ લે હેડો ના આવે તો પેલા કોમ્પ્લેન છે વડાપાવ ખાવા હેડો. ના મારા નાસ્તો નહીં કરો. લોડો કાકા ઘેર હું ખાવા હોય ધોન રાખે. ઘેર તો જાહું પણ ઓલે જે વાત કીધી ને થોડીક મગજમાં ઉતાર. હવે ઘેર જઈને બધા જે ખેતીમાં વાપરો હોય ને એની જગ્યાએ બધી જગ્યાએ તારે રહેવું પડશે. હાલ લો હેડજો ઘેર હેડજો પેલા ઘેર હેડો. પછી તારું શરીર ઉતાર તારા આયરા હાકા તારી હગે ચોક કરાવશે. વાહ તમે બધાની જગ્યાએ વાવન વાળે જોડશો. ઓવા ઓહ, તો હવે કાઠું હવે શરીર ઉતારજો નકા મજૂરીમાં તમારા ફેટ પડી જાય. હા. બળદના તોલે તમે નહીં આવો. વાત સાચી છે. ખાવા થોડુંક રોધું ને એટલે હું કે ખબર હે કાકા આટલું તો હું એકલો ખાઈ જાયો. મારો છે મોય તો મને પૂછવા રાખે. હવે મારી વાત સાંભળો. હવે બધા ભેગા થયા હે. હવે લેડો ચા પીવા ઘેર. ના હવે ચા પાણી કરવા નહીં આપું. ભૂલચૂક થઈ હોય તો હકા માફ કરજો પણ હવે મેં મારા ઘેર જઈએ હો. લે ભાઈ ચા પીવા આવો ભાઈ જો વાત થાય. ના તમે ચોક હારી જગ્યાએ હગું ગૂંથી રાખજો એટલે હું ફેર હગું જોવા લઈને ના આવ્યું. હું નહીં ગોતવા દઉં. જેટલી ગળા આ શરીર ઉતારેલું નહીં હોય ને એટલી ગળા મુયા નહીં ગોતું. મારા ગોળવાળાને નહીં ગોતવા દઉં. પણ આપણો 112 મહિના રહીને આવ્યો ભાઈ. હા વાવાની આદતો સુધારો પેલા. આ કુટેવો બધી સુધારો અને પછી હગાની વાત કરજો. અરે તમે ગભરાવો નહીં. એનું શરીર હાવ આવું થઈ જાય ને તાણ જ લઈને આવ્યો ભાઈ. હા. અને હગાયા જો ગોમેત્રે જો ને તો પૈસા બોના અંગાત ના લઈ જતા હો. હું ચોય લઈ જ નહીં જાતો. આ તો એનું હગું જોવાનું હતું ને એટલે હરું પારો હંગાત થઈ ગયો. બાકી હું આને ચોય લઈ જ નહીં જાતો. હારું પણ હંગાત થઈ જાય ને તો એ ઘેરથી પૂરું ખવડાવીને નીકળો તમે. એટલે ભલા મોણા કોઈ મહેમાનની આબરૂ ના લઈ. સમજ્યા તમે? ખવરાઈ ના તો યાર અડધું તપેલું ભરીને વંઘારેલી ખીચડી ખાઈ ગયો તો ને હાથ પાલ્લે ખાઈ ગયો યાર. હાય હાય. ઓહો લેડો હોય તો કોઈ કીધા જેવું નહીં. મગજમાં ઉતારજો ને બધું ઓછું કરજો તો તમારા કામ આવશે. એ હારું હો મહેમાન આવજો સુખી થો. જો હગાઈ કર્યું હોય તો આ બધાને વાત કરીને થોડીક મગજમાં ઉતાર. એ આવજો મહેમાન. આવજો તાર હો હગા આવજો. એ હા. હારું આવજો. યા કરવાજી હા ભલા મોણો વાયર મીએ રાખ્યા ને હા. હું પાસ થઈ ગયો. અલ્યા યાર બા મને આવી ખબર હોત ને તો હું આ મિલીને ના જોત યાર. મને ખબર નથી. મારા મનમાં એક પડે ખાહે. આ તો મારો જો હાથી જેવો ખોરાક કરે છે. અલ્યા યાર બા એ વતીની હું માફી માંગુ યાર. મારી ભૂલના લીધે યાર તમારે ભોગવવું પડે. કશો વાંધો નહીં જે થવાનું હતું થઈ ગયો. હવે હેડો ઘેર.